નમસ્તે વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચર નંબર 6ની અંદર આપણે પૃથ્વી છે એનું ચુંબકીય ક્ષેત્ર અને એની સાથે સંકળાયેલ અમુક પ્રાચલો, ડીપ એંગલ છે, ડેક્લિનેશન છે, એના વિશે અભ્યાસ કરી ગયા છે. આજે આપણે બે અગત્યના ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરતા એવા ગજ્ય ચુંબક અને સોલેનોઇડ વિશે ભણી ગયા છીએ. એને રિલેટેડ જે JEE નીટ જેવી પરીક્ષાઓ હોય છે જેમાં ક્વેશ્ચનો છે એ પૂછાતા હોય, એના વિશે આગળ અભ્યાસ કરવાના છે. ગજિયા ચુંબકની ડાયપોલ મોમેન્ટ વિશે આપણે ભણી ગયા કે જે રીતે વિદ્યુત ડાયપોલ હોય એ વિદ્યુત ડાયપોલની અંદર પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ વચ્ચે કંઈક પરિમિત અંતર હોય, જે આપણે 2a કીધું. એવી જ રીતે ગજિયો ચુંબક છે એમાં બે ધ્રુવો હોય છે, N અને S. આ બંને ધ્રુવો છે એનું કંઈક ધ્રુવમાન હોય છે દરેક ધ્રુવનું, બરાબર, જેને આપણે પોલ સ્ટ્રેન્થ P વડે બતાવવામાં આવે છે. જે રીતે પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ છે એ બંને વિદ્યુત ભારો છે એના મૂલ્ય સમાન હોય છે. પ્લસ ક્યુ માટે આપણે +1.6 × 10⁻⁻19 કુલમ લઈએ છીએ, જ્યારે માઇનસ ક્યુ માટે આપણે -1.6 × 10⁻⁻19 કુલમ લઈએ છીએ. એટલે મૂલ્ય સમાન થયા, પણ બંને છે એની પ્રકૃતિ અલગ અલગ છે, બરાબર. N અને Sમાં પણ એવું જ છે, બેયના ધ્રુવમાન સમાન હોય, પણ N અને S જે રીતે પ્લસ ક્યુ હતું એ જ રીતે N સમજવાનો છે મિત્રો, અને જે રીતે માઇનસ ક્યુ હતું એવું કામ Sનું છે. એટલે અહીંયા ફરક એટલો છે બે વસ્તુમાં કે વિદ્યુત ડાયપોલની અંદર પ્લસ ક્યુ કે માઇનસ ક્યુ એકલા અસ્તિત્વ ધરાવે છે, જ્યારે ચુંબકીય ડાયપોલ એટલે ગજિયા ચુંબકની અંદર ક્યારેય એકલો N કે S તમને જોવા મળશે નહીં. તમે ગજિયા ચુંબકના ટુકડા કરશો તો પણ એ દરેક ટુકડો છે એ સ્વતંત્ર ચુંબક તરીકે વર્તતો હોય. ધારો કે આ બંને ધ્રુવો વચ્ચેનું અંતર જે રીતે વિદ્યુત ડાયપોલમાં 2a હતું એમ અહીંયા 2l છે. તો આની જે મેગ્નેટિક મોમેન્ટ છે એ આ પ્રમાણે આપણે લખવી હોય તો લખી શકીએ. એટલે ગજિયા ચુંબકની મેગ્નેટિક મોમેન્ટ છે, ગજિયા ચુંબકને અંગ્રેજીમાં બાર મેગ્નેટ કહેવાય. તો MB બરાબર 2l ઇન્ટુ, જે રીતે વિદ્યુત ડાયપોલમાં 2a ઇન્ટુ ક્યુ કરતા હતા, બરાબર, એ જ રીતે અહીંયા 2l ઇન્ટુ P કરવાનું છે. P એની ધ્રુવમાન, બરાબર. સદિશ સ્વરૂપે લખવું હોય તો M એ સદિશ રાશિ છે, તો L પણ સદિશ રાશિ છે, ધ્રુવમાન એ અદિશ રાશિ છે, બરાબર. તો બાર મેગ્નેટ છે એનું ધ્રુવમાન એને આપણે PB વડે, B ફોર બાર મેગ્નેટ વડે દર્શાવેલ છે, બરાબર. હવે મિત્રો આના પરથી મારે ધ્રુવમાન શોધવું હોય તો ધ્રુવમાન એટલે PB ને કરતા બનાવવો પડે. PB બરાબર MB/2l થાય, બરાબર. તો આ રીતે આપણે ધ્રુવમાન મેળવી શકીએ. આગળ આપણે જે મેળવીએ મેગ્નેટિક મોમેન્ટ કહેવાય અને આ જે મેળવીએ ધ્રુવમાન કહેવાય. મેગ્નેટિક મોમેન્ટ છે એનો એકમ કદાચ પૂછે તો લંબાઈનો એકમ છે મીટર છે, ધ્રુવમાનનો એકમ છે એમ્પિયર ઇન્ટુ મીટર છે, એટલે એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર આ એનો એકમ થશે, બરાબર. અને મેગ્નેટિક મોમેન્ટના છેદમાં લંબાઈ છે એટલે આનો એકમ જે થશે એ એકમ એમ્પિયર ઇન્ટુ મીટર થશે, બરાબર. તો આ રીતે આપણને ગજિયો ચુંબક છે એની મેગ્નેટિક મોમેન્ટ અને ધ્રુવમાન શોધવાનું સૂત્ર મળ્યું કહેવાય. હવે બીજું ઉપકરણ એટલે સોલેનોઇડ થયું. તો સોલેનોઇડ છે ની
ડાયપોલ મોમેન્ટ. સોલેનોઇડ એટલે મિત્ર ગૂંચળું કહેવાય. ગૂંચળું છે એમાં પ્રવાહ પસાર કરીએ તો એ ગૂંચળું છે એ પોતે ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. એટલે જ્યાં સુધી એમાંથી પ્રવાહ પસાર નહીં થાય ત્યાં સુધી ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થવાનું નથી. તો એટલું યાદ રાખજો કે ગજિયો ચુંબક છે એમાં કોઈ પ્રવાહ પસાર કરવાની જરૂર પડતી નથી, પણ સોલેનોઇડ છે એ સોલેનોઇડમાંથી પ્રવાહ પસાર થાય તો જ એ ચુંબક તરીકે વર્તે છે. સોલેનોઇડ એટલે એવી રચના થાય મિત્રો કે એક અવાહક નળાકાર હોય એની ઉપર એક અલગ કરેલો તાર છે એ વીંટાળી દેવામાં આવે. એટલે જે રચના તૈયાર થાય એને સોલેનોઇડ કહેવામાં આવે છે. સોલેનોઇડ છે એના ચુંબકીય ક્ષેત્ર વિશે આપણે અભ્યાસ કરી ગયા છીએ. અહીંથી પ્રવાહ દાખલ થાય તો આ છેડામાંથી પ્રવાહ બહાર આવતો હોય છે. હવે જ્યારે આમાંથી પ્રવાહ પસાર કરવામાં આવે ત્યારે દરેક આંટો છે એક પ્રવાહધારિત રિંગ ગણી શકાય, અને પ્રવાહધારિત રિંગથી ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર તો આપણે ભણી ગયા છીએ. તો આ દરેક આંટો છે એ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે, અને દરેક આંટો છે એ પોતે એન અને એસ એમાં હોય જ. એના વિશે મેં આગળ તમને જાણ કરી દીધેલી છે કે સમઘડી પ્રવાહ પસાર થતો હોય તો તમારી બાજુનો છેડો છે એ કયો ગણવો, એન કે એસ, એના વિશે મેં તમને આગળ માહિતી આપી દીધી. બીજું, આ દરેક આંટો છે બહારના વિસ્તારમાં નજીકનો આંટો એકબીજાની અસર નાબૂદ કરે. એટલે એનએસ હોય તો એવું બને કે ધારો કે આ પહેલો આંટો છે એનો એનએસ એમ નજીકના એનએસ એકબીજાની અસર નાબૂદ કરતા હોય. એટલે આ છેડો જે છે એ એન બની જતો હોય અને આ છેડો છે એ એસ બની જતો હોય. હવે આ બે એન અને એસ ધ્રુવ થઈ ગયા. દાખલા તરીકે આ સોલેનોઇડ છે એની લંબાઈ ધારો કે 2L જેટલી છે, તો આ ધ્રુવો છે એના કંઈક ધ્રુવમાન હશે. તો જે રીતે ગજિયા ચુંબકની અંદર તમે ભણી ગયા એ જ રીતે સોલેનોઇડ હોય એની મેગ્નેટિક મોમેન્ટ શોધવી હોય તો સેમ ટુ સેમ આપણે ગજિયા ચુંબકમાં જે રીતે મેળવ્યું હતું એ જ રીતે મેળવશું. સોલેનોઇડની મેગ્નેટિક મોમેન્ટ એને એમએસ કહી દો, ઇઝ ઇક્વલ ટુ એના બે ધ્રુવો વચ્ચેનો અંતર તો આપણને ખબર છે 2L છે, અને એનું ધ્રુવમાન જે છે એને આપણે પીએસ કહી દઈએ. એટલે આ આપણને સોલેનોઇડ છે એની મેગ્નેટિક મોમેન્ટ મળી ગઈ. હવે આનો એકમ તો સેમ ટુ સેમ એ જ થશે, એકમમાં કોઈ ફેરફાર થશે નહીં, એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર. પ્રશ્ન એમ થાય કે આ એકમ આવ્યો કેવી રીતે? તો ગૂંચળાની મેગ્નેટિક મોમેન્ટ આપણે ભણી ગયા. ગૂંચળાની મેગ્નેટિક મોમેન્ટ એટલે એમએસ ઇઝ ઇક્વલ ટુ એનઆઈએ. હવે એનઆઈએ છે એમાં એન આટા છે, આ એ પ્રવાહ છે, અને એ છે એ ક્ષેત્રફળ છે. એટલે આઈનો એકમ એ થયો એમ્પિયર, અને ક્ષેત્રફળનો એકમ મીટર સ્ક્વેર થશે, એટલે એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર. સોલેનોઇડનું ધ્રુવમાન શોધવું હોય તો એમએસ ઇઝ ઇક્વલ ટુ 2L ઇન્ટુ પીએસ લખો. એમાંથી પીએસને કરતા બનાવી દો તો એમએસના છેદમાં 2L થશે. હવે મિત્રો એમએસ એટલે આપણે ભણી ગયા છીએ કે સોલેનોઇડની મેગ્નેટિક મોમેન્ટ થાય. સોલેનોઇડ એટલે ગૂંચળું કહેવાય, એન આટાવાળું, તો એની મેગ્નેટિક મોમેન્ટ તો એનઆઈએ થાય અપોન 2L થાય. તો પીએસ ઇઝ ઇક્વલ ટુ NIA બાય 2L થયું. બરાબર, 2L એટલે લંબાઈ થઈ. તો NIA કુલ મેગ્નેટિક મોમેન્ટ છેદમાં કુલ લંબાઈ થઈ ગઈ. NIA છે એમાં મિત્ર આને આપણે છૂટું કાઢી દઈએ, N બાય 2L કરું, કુલ આંટા છેદમાં કુલ લંબાઈ થઈ ગયો. તો આને આપણે એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા કહીએ છીએ.
બરાબર, એટલે મેં સ્મોલ એન વડે બતાવ્યા. તો સોલેનોઇડ છે એનું ધ્રુવમાન આપણને મળી ગયું NIA. સ્મોલ એન એ એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા છે. એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા. ચાલો હવે આપણને ગજિયો ચુંબક છે એની મેગ્નેટિક મોમેન્ટ અને સોલેનોઇડની મેગ્નેટિક મોમેન્ટ પણ મળી ગઈ છે. તો આને રિલેટેડ જે ક્વેશ્ચનો પૂછાય છે મિત્રો, એના વિશે આપણે ચર્ચા કરવાની છે. હવે ઘણી જગ્યાએ તમને ગજિયા ચુંબકને ધ્યાનમાં રાખીને આ પ્રકારના ક્વેશ્ચનો પૂછાતા હોય છે. સૌથી પહેલાં તો મિત્રો ગજિયો ચુંબક છે, ગજિયા ચુંબકના તેની લંબાઈને લંબ બે ટુકડા કરવામાં આવે તો બનતા દરેક નવા ટુકડાની મેગ્નેટિક મોમેન્ટ અને ધ્રુવમાન શોધો. હવે આપણને ગજિયો ચુંબક છે એ એના લંબાઈને લંબ, હવે એના બે રીતે ટુકડા થતા હોય, લંબાઈને સમાંતર અને લંબાઈને લંબ. સૌથી પહેલાં આપણે લંબાઈને લંબ અભ્યાસ કરીએ. દાખલા તરીકે આપણી પાસે આ કોઈ ગજિયો ચુંબક છે જેનો આ N ધ્રુવ છે અને આ S ધ્રુવ છે, એનું આ ધ્રુવમાન થઈ ગયું. મિત્રો ગજિયા ચુંબકના ધ્રુવો છે સહેજ અંદર આવેલા હોય છે, આવ છેડા ઉપર હોતા નથી. તો આ એની લંબાઈ આપણે લઈ લઈએ 2L. હવે એને લંબાઈને લંબ ટુકડા કરવા એટલે આ રીતે એને આપણે બે સમાન ટુકડાની જ વાત છે કટિંગ કરવાની. એટલે એક L લંબાઈનો ટુકડો થશે, બીજો પણ L લંબાઈનો ટુકડો થાય, જે હું અહીંયા નીચે દોરી બતાવું છું. આ પ્રમાણે એના બે ટુકડા બની જશે. હવે ગજિયા ચુંબકના ગમે એટલા ટુકડા મિત્રો કરશો તો એ દરેક ટુકડો છે એ સ્વતંત્ર ચુંબક તરીકે વર્તવાનું છે. એટલે L લંબાઈના બે ટુકડા થઈ ગયા. હવે આ ટુકડાઓ છે એની મેગ્નેટિક મોમેન્ટ, આ મૂળ ટુકડો જે છે અથવા મૂળ ચુંબક છે એની મેગ્નેટિક મોમેન્ટ કેટલી હતી અને આ ટુકડા કર્યા એની મેગ્નેટિક મોમેન્ટ અને ધ્રુવમાન કેટલું હોય, તો એના વિશે આપણે આગળ અભ્યાસ કરીએ. હવે લંબાઈ છે એને લંબ ટુકડા કરવામાં આવે તો એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે. ચાલો, લંબાઈને લંબ બે ટુકડા કરવાના છે. હવે લંબાઈને લંબ બે ટુકડા કરવા એટલે આપણે જોયું કે બે સરખી લંબાઈના ટુકડા થાય તો મૂળ ટુકડાનું મેગ્નેટિક મોમેન્ટ એ MB ઇઝ ઇક્વલ ટુ 2L ઇન્ટુ PB થાય. હવે નવા ટુકડાની મેગ્નેટિક મોમેન્ટ અને ધ્રુવમાન, તો નવો ટુકડો જે છે એની મેગ્નેટિક મોમેન્ટ અને ધ્રુવમાન એ કેટલું થશે? તો નવો ટુકડો હોય એની મેગ્નેટિક મોમેન્ટ એટલે આપણે અત્યારે લખીએ કે નવો ટુકડો છે એની મેગ્નેટિક મોમેન્ટ છે એને M ડેશ કહી દો, એની લંબાઈ એ બદલાઈ જશે. હવે એનું ધ્રુવમાન એટલે P એ પણ
શું ફેરફાર થાય છે આપણે જોઈ લઈએ. તો નવી મેગ્નેટિક મોમેન્ટ છે એ એલ ઇન્ટુ પી છે. હવે અહીંયા મિત્રો શું ફેરફાર થયો? તો ધ્રુવમાન છે એમાં શું ફેરફાર થાય? તો એક ગજ્યો ચુંબક અને સોલેનોઇડ છે એને તમે સરખામણી કરો છો. સરખામણી કરો છો એટલે એની અંદર ધ્યાનમાં રાખવા જેવી બાબત એ પણ છે મિત્રો કે અહીંયા ધ્રુવમાન એ પીબી બરાબર એમબી અપોન 2L થયું અને મેગ્નેટિક મોમેન્ટ આ છે. સોલેનોઇડમાં એમએસ બરાબર 2L ઇન્ટુ પીએસ છે અને એની મેગ્નેટિક ધ્રુવમાન એનઆઈએ છે. તો જો સોલેનોઇડને આપણે આમ કટિંગ કરી દઈએ ઊભું તો લંબાઈ અડધી થઈ જશે, બરાબર. હવે લંબાઈ અડધી થઈ જાય તો એનું ધ્રુવમાનમાં શું ફેરફાર થાય છે એ ચેક કરીએ. તો આના ઉપરથી આપણે કહી શકીએ એનું આડછેદનું ક્ષેત્રફળ બદલાય નહીં, એમાંથી પસાર થતો પ્રવાહ બદલાય નહીં. તો એનમાં શું ફેરફાર થશે? તો કે એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા, તો એમાં પણ ફેર પડે નહીં. તો આનો અર્થ એવો થયો કે જો સોલેનોઇડમાં ફેર ન પડતો હોય તો ગજિયા ચુંબકમાં પણ ફેર પડશે નહીં. માટે ગજિયા ચુંબકમાં લંબાઈને લંબ બે ટુકડા કરવામાં આવે તો એનું ધ્રુવમાન છે એ બદલાતું નથી. લંબાઈ અડધી થઈ ગઈ છે એટલે એલ ઇન્ટુ પી ધ્રુવમાન અચળ રહે છે. લંબાઈ એલ થઈ ગઈ એટલે નવી એની મેગ્નેટિક મોમેન્ટ છે એટલી. નવી મેગ્નેટિક મોમેન્ટ ખરેખર જૂની મેગ્નેટિક મોમેન્ટની સાપેક્ષે આપણે એવું કહેવું હોય તો કહી શકીએ એમ ડેશ છે મેગ્નેટિક મોમેન્ટ અડધી થઈ ગઈ. કારણ કે મેગ્નેટિક મોમેન્ટના સૂત્રમાં તમે જોઈ શકો છો કે 2L ઇન્ટુ પીબી આવે છે. 2Lની જગ્યાએ એલ આવે એટલે એનો અર્થ એવો થયો કે મેગ્નેટિક મોમેન્ટ કેટલી થઈ ગઈ છે? અડધી. એટલે એમ ડેશ બરાબર એમ બાય 2 થયું. હવે એટલે દરેક ટુકડાની મેગ્નેટિક મોમેન્ટ એ એમ બાય 2 થઈ ગયું અને ધ્રુવમાન એ પી જ રહેશે. એટલે લંબાઈને લંબ તમે બે ભાગ કરો ગજિયા ચુંબકના તો એની મેગ્નેટિક મોમેન્ટ અડધી થઈ જાય છે, પરંતુ એનું ધ્રુવમાન છે એ બદલાતું નથી અથવા ધ્રુવમાન અચળ રહે છે. બરાબર છે? તમને એમ થાય કે સાહેબ આ તમે એમ બાય 2 કેવી રીતે લખ્યું? તો મિત્રો નવી મેગ્નેટિક મોમેન્ટ એટલે એલ બાય પી થયું. સોરી, એમ ડેશ બરાબર એલ ઇન્ટુ પી થયું. એને બે વડે ગુણો અને બે વડે ભાગી નાખો એટલે એમ ડેશ બરાબર 2L ઇન્ટુ પી થયું ઇન્ટુ 1/2 થાય. 2L ઇન્ટુ પી એટલે મૂળ મેગ્નેટિક મોમેન્ટ થાય. આ રીતે એમ બાય 2 થાય. બરાબર છે? હવે સોલેનોઇડમાં પણ સેમ વસ્તુ થવાની છે. બરાબર? એટલે આ જે આપણે જોયું એ લંબાઈને લંબ બે ટુકડા કરવામાં આવે તો બનતા દરેક નવા ટુકડાની મેગ્નેટિક મોમેન્ટ અને ધ્રુવમાન કેટલું થાય? તો લંબાઈને લંબ બે ટુકડા કરવામાં આવે સમાન તો મેગ્નેટિક મોમેન્ટ અડધી થઈ જાય અને ધ્રુવમાન છે એ બદલાતું નથી. યાદ રાખજો મિત્રો. હવે લંબાઈને સમાંતર બે ટુકડા કરવામાં આવે. ગજિયા ચુંબકના તેની લંબાઈને સમાંતર બે સમાન ટુકડા કરવામાં આવે તો બનતા દરેક નવા ટુકડાની મેગ્નેટિક મોમેન્ટ અને ધ્રુવમાન શોધો. લંબાઈને સમાંતર એટલે આપણી પાસે આ કોઈ ગજિયો ચુંબક હોય મિત્રો
તો એને મારે આવી રીતે કાપવાનો છે. ધારો કે એની લંબાઈ 2l છે, એનું ધ્રુવમાન p છે, એને લંબાઈને સમાંતર બે ટુકડા કરવાના, એટલે દરેક ટુકડો આવો બનશે. પાતળી પટ્ટીઓ થઈ જશે. એટલે ટોટલ મેગ્નેટ કેટલા થઈ ગયા? 2. પણ એક વસ્તુ જુઓ તમે મિત્રો, લંબાઈને સમાંતર બે ટુકડા કર્યા એટલે એની લંબાઈ બદલાણી નહીં. હવે આપણે એનું ધ્રુવમાન ચેક કરવું પડે કે ભાઈ એને નવા ટુકડાની મેગ્નેટિક મોમેન્ટ અને નવા ટુકડાનું ધ્રુવમાન કેટલું છે. બરાબર? તો એ ચેક કરી લઈએ આપણે. સૌથી પહેલાં એનું ધ્રુવમાન છે એ જોઈએ. ધ્રુવમાન ચેક કરવા માટે તમારે શું કરવાનું? સોલેનોઇડના ધ્રુવમાનનું સૂત્ર ધ્યાનમાં લેવાનું. હવે આ સોલેનોઇડ જે છે મિત્રો, એ સોલેનોઇડ ના સમાંતર બે ટુકડા થઈ શકતા નથી, પણ તમે આ રીતે કટિંગ કરો એટલે એનું ક્ષેત્રફળ અડધું થઈ જાય. ક્ષેત્રફળ શું થઈ જાય? અડધું. બરાબર? લંબાઈ એની જ રહેવાની છે. તો આના પરથી આપણે એવું કહી શકીએ કે આનું ધ્રુવમાનનું જે સૂત્ર છે PS = NIA, એમાં એ અડધો થઈ જાય છે, એટલે ધ્રુવમાન છે એ પહેલા કરતાં અડધું થઈ ગયું કહેવાય. બરાબર? તો મેગ્નેટિક મોમેન્ટ ગજિયા ચુંબકની શોધવી છે, તો આને ધ્યાનમાં રાખીને આપણે ચાલીએ કે ગજિયા ચુંબકની મેગ્નેટિક મોમેન્ટ એટલે m = 2l × PS થયું. 2l એની લંબાઈ છે, લંબાઈ તો એની જ રહી. ધ્રુવમાન બદલાઈ ગયું છે, તો નવી મેગ્નેટિક મોમેન્ટ આપણે શોધવી પડે. એટલે અહીંયા મારે લખવું હોય તો લખી શકાય કે p/2. બરાબર? તો 2 કેન્સલ થઈ જશે, એટલે l × p આવ્યું. અથવા આને આમ પણ લખી શકો કે નવી મેગ્નેટિક મોમેન્ટ, ધ્રુવમાન અડધું થાય છે એટલે મેગ્નેટિક મોમેન્ટ અડધી થશે અને ધ્રુવમાન પણ અડધું થશે. તો તમે લંબાઈને સમાંતર બે ટુકડા કરો છો તો બનતા દરેક ટુકડાની અંદર મેગ્નેટિક મોમેન્ટ છે એ અડધી થઈ જશે અને ધ્રુવમાન પણ કેટલું થઈ જશે? અડધું. યાદ રાખજો મિત્રો, આ ગજિયો ચુંબક અને સોલેનોઇડની સામ્યતા છે, એના ઉપરથી અમુક ભૌતિક રાશિઓ આપણે સીધી જ ધારી લઈએ છીએ. બરાબર? તો લંબાઈને લંબ ટુકડા કરો તો ધ્રુવમાન બદલાતું નથી, પણ મેગ્નેટિક મોમેન્ટ અડધી થાય છે. ગજિયા ચુંબકના લંબાઈને સમાંતર બે સમાન ટુકડા કરો તો મેગ્નેટિક મોમેન્ટ અડધી થાય અને ધ્રુવમાન પણ અડધું થાય છે. સોલેનોઇડ છે એને તમે સમાંતર ટુકડા કરશો તો અંદર બધા જ તારો કટિંગ થઈ જાય, એટલે સોલેનોઇડમાં આપણે એવી રીતે ટુકડા નથી કરી શકતા, પણ લંબાઈને લંબ ટુકડા કરી શકીએ છીએ. બરાબર? તો આ એક અગત્યનો ટોપિક છે. ઘણી વખત તમને આને ધ્યાનમાં રાખી અને ક્વેશ્ચનો પૂછાતા હોય કે ભાઈ આની મેગ્નેટિક મોમેન્ટ કેટલી થાય નવા ટુકડાની, બરાબર, અને એનું ધ્રુવમાન પણ કેટલું થાય છે. બરાબર? આ ઉપરાંત ગજિયા ચુંબકના એની લંબાઈને લંબ અને લંબાઈને સમાંતર બે સમાન ટુકડા કરવામાં આવે તો બનતા દરેક
ટુકડાની મેગ્નેટિક મોમેન્ટ અને ધ્રુવમાં શોધો. આપણા પાસે દાખલા તરીકે કોઈ ગજિયો ચુંબક છે. એને આપણે બે રીતે કટિંગ કરવાનું છે. લંબાઈને લંબ પણ કટિંગ કરવાનું છે અને લંબાઈને સમાંતર પણ કટિંગ કરવાનું છે. મતલબ કે આના 4 ટુકડા થશે. ચારેય ટુકડાઓ સમાન છે અને દરેક ટુકડો છે સ્વતંત્ર ચુંબક તરીકે વર્તવાનો છે. હવે આખા ગજિયા ચુંબકની લંબાઈ 2L હોય તો આ L લંબાઈના 4 ટુકડા થાય. તો મિત્રો યાદ કરો કે લંબાઈને લંબ ટુકડા કર્યા હતા તો મેગ્નેટિક મોમેન્ટ છે એ અડધી થઈ હતી, ધ્રુવમાનમાં કોઈ ફેર પડ્યો ન. હવે લંબાઈને લંબ અને સમાંતર બંને ટુકડા કરવાના છે. એટલે આપણે એવું વિચારી શકીએ કે નવી મેગ્નેટિક મોમેન્ટ એટલે L ડેશ ઇન્ટુ P ડેશ થાય. તો ચેક કરીએ કે લંબાઈમાં શું ફેરફાર થયો. તો લંબાઈ અડધી થઈ ગઈ, ધ્રુવમાં નહીં તે અડધું થઈ ગયું. તો આનો અર્થ એવો થયો કે મેગ્નેટિક મોમેન્ટ છે એ ચોથા ભાગની થઈ ગયું છે દરેક નવા ટુકડા, અને ધ્રુવમાન છે એ અડધું થઈ ગયું છે. બરાબર. તો આ એક એક્સ્ટ્રા એક્ઝામ્પલ છે જે આપણે પ્રેક્ટિસ માટે મેં અહીંયા લખેલો છે. હવે મિત્રો આના ઉપરથી બીજી જે અગત્યની બાબતો છે જે GNET-માં ધ્યાનમાં રાખવા જેવી, જેમાં તમને ઘણી વખત એ ટાઈપના ક્વેશ્ચનો પણ પૂછાતા હોય છે કે ભાઈ ગજિયા ચુંબકનો લંબાઈને લંબ 2 ટુકડા કરવામાં આવે તો એનો આવર્તકાળ મતલબ એને ચુંબકીય ક્ષેત્રમાં મૂકીએ તો એને એક દોલન કરવા માટે લાગતો સમય અથવા એની આવૃત્તિ 1 સેકન્ડમાં થતા દોલનોની સંખ્યા, આ બધા વિશે તમને પૂછી શકે. જ્યારે ગજિયા ચુંબકની વાત આવે ત્યારે એક વસ્તુ ધ્યાનમાં રાખજો કે ગજિયા ચુંબકની જડત્વની ચાક માત્રા I બરાબર 1/2 ml² થાય છે. હવે તમે લંબાઈને લંબ, જ્યાં m એ દળ છે, L એ લંબાઈ છે, તો ગજિયા ચુંબકનું આવર્તકાળનું સૂત્ર, જે રીતે તમે ડાયપોલની અંદર વિદ્યુત ડાયપોલ છે ને વિદ્યુત ક્ષેત્રમાં મૂકો તો એ પોતે દોલન કરે છે અને એના આવર્તકાળનું સૂત્ર પણ તમે ભણી ગયા છો. બરાબર. તો એવી રીતે ગજિયા ચુંબક છે એના આવર્તકાળનું સૂત્ર T બરાબર 2π√I/mb છે. I જડત્વની ચાક માત્રા છે અને m છે એ મેગ્નેટિક મોમેન્ટ છે. તો જ્યારે તમે લંબાઈને લંબ કે સમાંતર ટુકડા કરો છો ત્યારે
એનો આવર્તકાળ શોધવા માટે તમારે પહેલી વસ્તુ તો એની જડત્વની ચાક માત્રા ઉપરના સૂત્ર મુજબ કેટલી થાય છે એ મૂકવી પડે, અને પછી એ દરેક ટુકડાની મેગ્નેટિક મોમેન્ટ છે એ આપણે અહીંયા લખવી પડે, બરાબર. તો બે વસ્તુ બદલાતી હોય છે. જ્યારે લંબાઈ ને લંબ કે સમાંતર ટુકડા કરવામાં આવે ત્યારે તેનો આવર્તકાળ શોધવા માટે તેની જડત્વની ચાક માત્રા અને મેગ્નેટિક મોમેન્ટ શોધવું પડે, બરાબર. મેગ્નેટિક મોમેન્ટ અડધી થશે તો આવર્તકાળ છે એ તમને ખ્યાલ છે, સૂત્ર પ્રમાણે આપણે જોઈ શકીએ છીએ. ટી ઇઝ પ્રોપોર્શનલ ટુ અંડરરૂટ આઈ છે, અને ટી ઇઝ પ્રોપોર્શનલ ટુ 1/અંડરરૂટ મેગ્નેટિક મોમેન્ટ છે, બરાબર. તો આ રીતે આપણે આવર્તકાળ અને એના પરથી આવૃત્તિ મેળવી શકીએ. આવર્તકાળનું વ્યસ્ત કરીએ એટલે ટી ઇઝ ઇક્વલ ટુ 1/f થાય, તો એફ ઇઝ ઇક્વલ ટુ 1/t થાય. તો ઘણીવાર એવા ક્વેશ્ચનો પૂછાય, મેગ્નેટિક મોમેન્ટ વધે તો આવર્તકાળ ઘટે, આવૃત્તિ વધશે. તો આવા બધા MCQ છે એ પૂછાતા હોય છે, બરાબર. તો આ છે જી નીટને રિલેટેડ આખો લેક્ચર. ગજિયા ચુંબકને અને સોલેનોઇડ માટે બંનેને લાગુ પડે છે, બરાબર. તો એને નોટ કરી લેશો મિત્રો, કારણ કે આ અગત્યની વસ્તુ છે, ટેક્સ્ટ બુકમાં ક્યાંય પણ આપેલી નથી. તમને ઉપયોગી થાય એવી મેટર્સ છે બધી, તો એને નોટ ડાઉન કરી લેશો, બરાબર. ફરી પાછા નેક્સ્ટ સેશનમાં મળશું, બરાબર. થેન્ક યુ.